ગઈકાલે રવિવારે રાત્રિના 10 થી 11ની વચ્ચે ભવનાથે વેકેશન અને પ્રવાસીઓ આવતા હોય એવા સમયે સિરાજ સલીમ શેખ નામનો શખ્સ પોતાની થાર ગાડી નંબર GJ11DP 7400 લઈ અને ભવનાથમાં રશ ડ્રાઇવિંગ કરેલું, બેફિકરાઈથી બેફામ ગાડી ચલાવતા ભવનાથ જિલ્લા પંચાયત પાસે ભાવેશભાઈ બુટાણી એ નામની વ્યક્તિ પોતાના મિત્રો સાથે જેતપુરથી અહીંયા આવેલો હોય, તેઓ ચાલતા જતા હોય તો તેમને આ ગાડીએ ઠોકર મારતા હાથ અને પગે ઈજા થયેલી. ત્યારબાદ આ જે ગાડી છે એ નેત્રમના કેમેરા દ્વારા ચેક કરવામાં આવતા ભવનાથથી આગળ જતા ગિરનાર દરવાજાથી કાળવા ચોક વચ્ચે આવતા ગણેશનગર સોસાયટી પાસે પણ એક જયદીપભાઈ બાઇક લઈને પોતાની પત્ની તથા બાળક સાથે જઈ રહેલા હોય, તેમની બાઇકને પણ પાછળથી ઠોકર મારતા જયદીપભાઈ તથા તેમના 10 વર્ષના સંતાનને માથાના ભાગે ઈજા થયેલી અને પત્નીને પણ ઈજા થયેલી. આમ આ સિરાજ સલીમ શેખ નામનો શખ્સ એક જ સમયે છે રશ ડ્રાઇવિંગ કરી અને 2 અલગ અલગ જગ્યાએ એક્સિડન્ટના બનાવો કરેલા. તેના વિરુદ્ધ છે આ ગુનો કર્યા બાદ પોતે ભાગી ગયેલો. આ આરોપી વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. સાથે સાથે આરોપીને વહેલી સવારના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. હાલ તેને છે સિવિલ હોસ્પિટલમાં તેના બ્લડના નમૂના લેવા માટે ડ્રિંક કરેલ હતો કે કેમ તે દિશામાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો છે. આગળ રિપોર્ટ આવે આ દિશામાં છે આગળની પોલીસ દ્વારા છે એ કડક રીતે કામગીરી કરવામાં આવશે. તેની ગાડીનો કબજો હાલ તેની ગાડી જે બ્લેક થાર છે તે પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલી છે અને ઊંડાણપૂર્વકની તપાસ કરી કેવા સંજોગોમાં આરોપી આ પ્રકારનું કૃત્ય કરેલું છે અને ફરી આ પ્રકારના બનાવ ના બને તેને માટે તકેદારી રાખવામાં આવશે.